નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ગુજરાતમાં સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાકીદની બેઠક બોલાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિ। જમ્મુ કાશ્મીરના પૂર પીડિતો માટે 5 કરોડ રૂપિયાની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી। રાજ્યમાં 3 રાહત કેન્દ્રો ખોલાયા। 5 દિવસ સુધી રોજ 1 લાખ ફૂડ પેકેટ કાશ્મીર મોકલાશે। કોલ બ્લોક ફાળવણી મામલે ચુકાદો અનામત રાખતી સુપ્રીમ કોર્ટ। કોલ બ્લોક કૌભાંડના આરોપીઓને બચાવવા મુદ્દે કરાયેલ જાહેર હિતની અરજી અંગે સીબીઆઈ નિયામકને નોટિસ ફટકારતી સર્વોચ્ચ અદાલત। અને ગુજરાતમાં પેટા ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ। ભાજપ કોંગ્રેસના આગેવાનો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત। સમાચાર વિગતવાર જોઈએ। મધ્યપ્રદેશમાં ઉત્પન્ન થયેલા હવાના હળવા દબાણને કારણે ગુજરાતમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે નર્મદા, તાપી, વિશ્વામિત્રી, મહીસાગર સહિતની નદીઓ 2 કાંઠે વહી રહી છે। નવસારીના વિજોલપુરમાં 6 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આજવા ડેમમાં પાણી 215 ફૂટની સપાટી પર પહોંચી ગયું છે। પ્રસ્તુત છે એક અહેવાલ। રાજ્યમાં 2 દિવસથી પડી રહેલા વરસાદે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પૂર સંકટની સ્થિતિ સર્જી છે। મુખ્યમંત્રીએ પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને તાકીદની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને પૂર સ્થિતિની સમીક્ષા કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પગલાં સહિતના મુદ્દે ચર્ચા કરી હતી। રાજ્યમાં પૂર પીડિત પૂર રાહત મેળવી શકે તે માટે ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે પોતાના ખાસ નંબર અને ઈમેલ આઈડી જારી કર્યા છે। એનડીઆરએફની 3 ટીમો અને આર્મી એને ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બોટો પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ગુજરાતમાં વધુ વરસાદને કારણે ક્યાંક 27 જેટલા રોડ બંધ છે। હવે પાણી ઉતરતાની સાથે જ બધા જ રોડને ખુલ્લા કરી દેવામાં આવશે। અમદાવાદમાં 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। સાબરમતીમાં 60 થી 70 હજાર ક્યુસેક પાણી છોડાતા સાબરમતીની જળ સપાટી વધતા વાસણા બેરેજના 27 ગેટ્સ ખોલવામાં આવ્યા છે। લોકોને રિવરફ્રન્ટમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે। ગામડાઓ જે ડાઉનસ્ટ્રીમમાં છે એમને પણ સવારથી ફાયર બ્રિગેડના વ્હીકલો મોકલી કલેક્ટરશ્રી કચેરી સાથે સર્વિસ સંકલન કરી એમને પણ એલર્ટ કરવામાં આવે। રજાઓનો ટાઈમ હોય ત્યારે લોકો રિવરફ્રન્ટ ફરવા આવતા હોય છે। તો હાલ પૂરતું જ્યાં સુધી આ ફ્લો ડિસ્ચાર્જ ના થાય ત્યાં સુધી લોઅર પ્રોમિનન્ટ એટલે કે નીચેનો ભાગ છે રિવરફ્રન્ટનો એ લોઅર પ્રોમિનન્ટમાં નહીં જવા માટે અમે SMS બ્લાસ્ટ મારફતે પણ શહેરીજનોને એલર્ટ કરવામાં। જમ્મુ કાશ્મીરમાં વરસાદી વાતાવરણમાં ઉઘાડ નીકળતા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। સેના તથા એનડીઆરએફની ટીમોની સાથે નૌસેનાના કમાન્ડોને પણ પ્રથમવાર જોડવામાં આવ્યા છે। જવાનો રાહત અને બચાવ કાર્યની સાથે સાથે તૂટી ગયેલા માળખાઓને પણ પુનઃસ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે। સેના તથા એનડીઆરએફની ટુકડીઓ યુદ્ધના ધોરણે અંતરિયાળ વિસ્તારોમાં પણ ખાદ્ય સામગ્રી તેમજ દવા જેવી જીવન જરૂરી ચીજો પહોંચાડી રહી છે। તેમજ વિવિધ સ્થળોએ સેનાએ રાહત કેમ્પો શરૂ કર્યા છે, જેમાં લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે જમ્મુ કાશ્મીરમાં હવે ભારે વરસાદની શક્યતા ઓછી છે। સંદેશા વ્યવહાર મંત્રી જીતેન્દ્રસિંહે જમ્મુ કાશ્મીરમાં સંદેશા વ્યવહાર ટૂંકમાં પુનઃ શરૂ થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પૂર પ્રકોપને કારણે પાયમાલ થઈ ગયેલા જમ્મુ કાશ્મીરની પડખે ગુજરાત પણ ઊભું છે। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પૂરગ્રસ્ત જમ્મુ કાશ્મીરના લોકો માટે 5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। આ ઉપરાંત જળ પ્રલયના કારણે ઘરવિહોણા થયેલા લોકો માટે ગુજરાતમાંથી દરરોજ 1 લાખ ફૂડ પેકેટ મોકલવામાં આવશે। ફૂડ પેકેટ તૈયાર કરવા માટેનો કંટ્રોલ રૂમ અમદાવાદ, સુરત અને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે શરૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી। હાલ લગભગ 50,000 કરતાં વધારે પેકેટ તૈયાર થઈ રહ્યા છે અને એ એરલિફ્ટ મારફતે અમે જમ્મુ કાશ્મીરમાં મોકલી આપીશું। આ આપત્તિમાં જે પણ ભાઈ બહેન અથવા તો કોર્પોરેટ ક્ષેત્રો મદદ કરવા માગતા હોય એ બધા જ અમદાવાદમાં એનેક્સીમાં કલેક્ટ કરવા માટેનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। એ જ રીતે રાજકોટમાં પણ સર્કિટ હાઉસમાં અને સુરતમાં સર્કિટ હાઉસમાં એની વ્યવસ્થા કરવામાં આવી છે। જે ભાઈ બહેનો સૂકો નાસ્તો આપવા માટે તૈયાર હોય બધા જ ત્યાં
પૂરા સારા પેકેટ બનાવીને આપે. કોલસા ગોટાળામાં સંડોવાયેલા આરોપીઓને બચાવવાના મુદ્દે કોર્ટમાં એક એનજીઓ દ્વારા કરાયેલ જાહેર હિતની અરજી સંદર્ભે સર્વોચ્ચ અદાલતે સીબીઆઈ નિયામક રણજીત સિન્હાને નોટિસ પાઠવી છે. અદાલતે રણજીત સિન્હાને 10 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવા જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે જે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કોલ બ્લોકની ફાળવણી રદ કરવા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી, તે જ સંસ્થાએ રણજીત સિન્હાને પદ પરથી દૂર કરવા તેમજ તેમના વિરુદ્ધ સીટની રચના કરી તપાસ કરવાની દાદ માંગતી જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી છે. આ અરજીની સુનાવણી 19 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક બ્રેક. અરે શું કરી રહ્યા છે? બેને મારે ભાણીને ફોટો મૂક્યા છે ફેસબુક ઉપર. આપણો કનેક્શન અહીંયા પણ ચાલુ છે. હા માં, આ બીએસએનએલ છે, આપણું દેશનું શાન. આજે તમારી બહેન અહીંયા પણ હોતી તો કેટલો આનંદ આવત. અરે માં, બેનનો ફોન. જરા મને ફોન તો આપ, બહુ મોંઘું પડશે. ના માં, આ બીએસએનએલ નું 3G નેટવર્ક છે. હવે તો ખુશ. બીએસએનએલ હવે પોતાનાને પોતાથી દૂર ન રાખે. વિરામ બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીમાં સરકાર રચવા અંગે ઉપરાજ્યપાલ દ્વારા લેવાયેલ પગલાંની વિગતો 10 ઓક્ટોબર સુધીમાં રજૂ કરવા જણાવેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણી યોજવા કરાયેલ અરજી પરની સુનાવણી દરમિયાન સરકાર તરફથી વધુ સમયની માંગણી કરવામાં આવતા વધુ સુનાવણી 10મી ઓક્ટોબર પર મુલતવી રખાઈ છે. દરમિયાન આપ સંયોજક કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલને અપીલ કરી છે કે તેઓ ભાજપા તરફથી થતી જોડતોડ અટકાવે. અરવિંદ કેજરીવાલ આ સંદર્ભે આવતીકાલે ઉપરાજ્યપાલને મળશે. અને હવે જોઈએ કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં. ગંગા સફાઈને જન આંદોલન તરીકે લેવા આહ્વાન કરતા પ્રધાનમંત્રી નમામી ગંગે પ્રોજેક્ટની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કહ્યું, નિર્મળ ગંગા એ આપણી પ્રાથમિકતા. મલેશિયાના પર્યાવરણ મંત્રી દાતુક સેરિનજી પલાનીવેલે પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત. પર્યાવરણીય પ્રશ્નો અંગે કરી ચર્ચા. ખાદ્ય અને કૃષિ સંગઠનના મહાનિદેશક ડોક્ટર જોશ ગ્રેઝિયાનોએ પ્રધાનમંત્રી મોદી સાથે યોજી મુલાકાત. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત ગરીબો તથા ખેડૂતોના હિતો સાથે નહીં કરે સમાધાન. ગોદાવરી નદીમાં પૂર આવવાથી આંધ્રના પૂર્વ ગોદાવરી જિલ્લામાં જીવન અસ્તવ્યસ્ત. ગોદાવરીના મુલાવરમ ક્ષેત્રમાં પાણીમાં ફસાયેલા 20 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ભારતેન્દુ ઉપનામથી જાણીતા આધુનિક હિન્દી સાહિત્યના પિતામહ હરીશચંદ્ર ભારતેન્દુની આજે જન્મ જયંતિ. દેશની ગરીબી, પરતંત્રતા અને શાસકોના અમાનવીય શોષણને લક્ષ્યમાં રાખી રચ્યું હતું સાહિત્ય. સાબરકાંઠામાં મુધણેશ્વર મહાદેવ ખાતે ત્રિદિવસીય મેળાએ કરી જમાવટ. ભાતીગળ મેળાની મુલાકાતે આવતા લોકોમાં આદિવાસી સંસ્કૃતિ બની આકર્ષણનું કેન્દ્ર. અમેરિકામાં ભીષણ પૂરની સ્થિતિ. એરિઝોનામાં થયેલા ભારે વરસાદને પગલે અનેક શહેરોમાં પાણી ભરાયા. સ્થાનિક પ્રશાસને લોકોને સાવધાની વર્તવા સાથે માર્ગો પર વાહન લઈને ન જવાની કરી અપીલ. ISISના પડકારોને ઝીલવા માટે અમેરિકા કરશે નવી નીતિની જાહેરાત. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અન્ય દેશોને પણ મદદ કરવા અમેરિકાનું અભિયાન. શંકાસ્પદ બોલિંગ સ્ટાઇલના કારણે પાકિસ્તાની સ્પિનર અજમલ સઈદ પર ICCએ લગાવ્યો પ્રતિબંધ. ICCએ અજમલની બોલિંગ સ્ટાઇલને ઠેરવી શંકાસ્પદ. કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતતો ક્રોએશિયાનો મારિન ચિલિચ જાપાનના કેઈ નિશિકોરીને હરાવી ચિલિચે પોતાના નામે કર્યો ખિતાબ. રાજ્યમાં 9 વિધાનસભા અને 1 લોકસભા બેઠકોની યોજાનારી પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. પ્રસ્તુત છે ગરમાયેલ ચૂંટણી માહોલ પર એક અહેવાલ. રાજ્યની આણંદ, લીમખેડા, ડીસા, માતર, મણિનગર, તળાજા, ટંકારા, ખંભાળિયા અને માંગરોળ એમ 9 બેઠક અને વડોદરા લોકસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણી માટે પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. 13 સપ્ટેમ્બર અને શનિવારે યોજાનારા મતદાન પૂર્વે મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષો કમર કસી ચૂક્યા છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા અને પ્રદેશ અધ્યક્ષ RC ફળદુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.
વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા પણ ચૂંટણી પ્રચાર અર્થે મંગળવારથી 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે પહોંચ્યા છે. આરંભે ખંભાળિયાની બેઠક પર ચૂંટણી પ્રચાર કર્યા બાદ તેઓ ટંકારા, તળાજા અને માંગરોળ વિધાનસભા બેઠક માટે પણ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરશે. દરમિયાન પંચમહાલની લીમખેડા વિધાનસભા બેઠક માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર વિંછિયાભાઈ ભૂરિયાને જીતાડવા માટે ભાજપ પ્રચાર કાર્યમાં વ્યસ્ત છે. કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ મેડાના પ્રચાર માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી સહિતના કોંગ્રેસના નેતા પ્રયાસશીલ છે. કોંગ્રેસ આ બેઠક પર એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગત સંસદીય ચૂંટણી દરમિયાન રાજ્યમાં ભાજપનો જ્વલંત વિજય થયો હતો. એવામાં પેટા ચૂંટણીમાં મતદારો કોના પર પસંદગી કળશ ઢોળે છે તેના પર બધાની નજર ટકેલી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર જાહેર કરાયેલા કોલ બ્લોક ફાળવણી અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા સોગંદનામામાં સર્વોચ્ચ અદાલતના કોલ બ્લોક ફાળવણી રદ કરવાના નિર્ણય સાથે સંમતિ દર્શાવી હતી. સાથે સાથે કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે જે 46 કોલસા ખાણોમાં કામ શરૂ થઈ ગયું છે તે અંગે પુનઃ વિચાર કરવામાં આવે. તો જે કંપનીઓને કોલસાની ખાણોની ફાળવણી કરવામાં આવી છે તેઓએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે કોલસાની ખાણોની ફાળવણી રદ કરતા પહેલા તે કંપનીઓની વાત પણ સાંભળવામાં આવે. દિલ્હી હાઈકોર્ટે ઈ-રિક્ષા ઉપરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે અને જણાવ્યું છે કે દિલ્હીમાં ઈ-રિક્ષા ચલાવવા અંગેના નિયમ બનાવવાનો નિર્ણય કેન્દ્ર ઉપર છોડીએ છીએ. હાઈકોર્ટે ઉમેર્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ઈ-રિક્ષા અંગે નિયમો નહીં બનાવે ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રાખવામાં આવે. શું આપ જાણો છો કે રેલવેમાં માત્ર પુરુષ ડ્રાઈવર જ નહીં પણ હવે મહિલા રેલવે ડ્રાઈવર પણ જોડાઈ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અમદાવાદ રેલવે પ્લેટફોર્મ પર મધુબાલા વર્મા મહિલા આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પ્રસ્તુત છે સમાચાર કક્ષનો એક રિપોર્ટ. ટ્રેન મારા માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ શબ્દો છે અમદાવાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર મહિલા એન્જિન ડ્રાઈવરના રૂપમાં જોવા મળતા મધુબાલા વર્માના. રાજસ્થાન બોર્ડ પરીક્ષામાં ટોપ રેન્કમાં ઉત્તીર્ણ થયેલા મધુબાલા વર્મા હાલમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ તરીકે પસંદગી પામતા કાલુપુર રેલવે સ્ટેશને ફરજ બજાવી રહ્યા છે. તેઓ ટ્રેન ડ્રાઇવિંગ કરવા ઉપરાંત કંટ્રોલ રૂમમાં બેસીને સિગ્નલ અને ઓપરેશન કાર્યવાહી પણ સંભાળે છે. રેલવે એન્જિન પર આમ તો પુરુષ ડ્રાઈવરનો એકાધિકાર રહ્યો છે, પરંતુ તેમણે મહિલા પુરુષ સમોવડી હોવાનું બતાવી આપ્યું છે. एक्चुअली आई फील प्राउड माई सेल्फ कि मैं इंडियन रेलवे में हूँ, बिकॉज क्या है कि इंडियन रेलवे में आना अपने आप में एक बहुत बड़ा अचीवमेंट है जो मैंने किया है. और मेरा फैमिली बैकग्राउंड ऐसा रहा है कि मेरी फैमिली में सब लोग इंजीनियर से, भैया और सब लोग तो सब रेलवे में हैं, तो मेरा एक फैमिली टच है रेलवे से. सो मुझे बहुत प्राउड फील होता है कि और गर्ल्स में मेरी फैमिली में मैं अकेली हूँ. वेस्टर्न रेलवे में भी अकेली लड़की हूँ लोको पायलट. મહિલા એન્જિન ડ્રાઈવર મધુબાલા સાથે ફરજ બજાવી રહેલા અન્ય પુરુષ ડ્રાઈવર પણ તેમને સહયોગ આપી રહ્યા છે. બધા જ ખભે ખભા મિલાવીને इंडियन रेलवे ने पाटा पर दौड़ती राखे छे. एक लॉबी को मतलब जिस तरह से लाना चाहिए, हालांकि हमारा जो वर्किंग जो है यहाँ पर इस तरह का अब पूरा नेटवर्क जो ऑन नेटवर्क पूरा हो गया, पूरा का पूरा ऑनलाइन हो गया है. मधु ने मतलब काफ़ी सहयोग दिया इस चीज़ को लेकर, काफ़ी सीखा है, काफ़ी कुछ मतलब उसने जाना इस चीज़ को. રેલવે સ્ટેશને મહિલા ડ્રાઈવર. બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાકીદની બેઠક બોલાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિ. જમ્મુ કાશ્મીરના પૂર પીડિતો માટે 5 કરોડ રૂપિયાની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી. રાજ્યમાં 3 રાહત કેન્દ્રો ખોલાયા. 5 દિવસ સુધી રોજ 1 લાખ ફૂડ પેકેટ કાશ્મીર મોકલાશે. કોલ બ્લોક ફાળવણી મામલે ચુકાદો અનામત રાખતી સુપ્રીમ કોર્ટ. કોલ બ્લોક કૌભાંડના આરોપીઓને બચાવવા મુદ્દે કરાયેલ જાહેર હિતની અરજી અંગે સીબીઆઈ નિયામકને નોટિસ ફટકારતી સર્વોચ્ચ અદાલત. અને ગુજરાતમાં પેટા ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ. ભાજપ કોંગ્રેસના આગેવાનો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત. તો આ હતા બુલેટિનના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.